નમસ્કાર મિત્રો, બધા મિત્રોને જોહાર। મિત્રો, વાત કરીશું અત્યારે હોળીનો સમય હવે ખૂબ નજીક છે। હોળી પહેલા આદિવાસી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જે ભંગુરિયાના મેળાઓ યોજાતા હોય છે અને ભંગુરિયાના મેળાઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગામડે જે આદિવાસીના જે એમ કહેવાય કે આગેવાનો જે એમ કહેવાય કે અલગ અલગ ગામડાઓ લોકેશન તૈયાર કરતા હોય છે અને વિસ્તારમાં ભંગુરિયાઓ ભરાતા હોય છે। વાત કરીશું કે ભાઈ મથવાડનો ભંગુરિયો અને જે રીતના સકલા બખતગઢનો ભંગુરિયો અને છોટાઉદેપુર જિલ્લાના રંગપુરનો છોટાઉદેપુરમાં અને કવાંટનો ઘેરનો મેળો તમામ જે જગ્યાએ એ આદિવાસી લોકો પોતપોતાની જે ટીમ લઈને આ વિસ્તારોમાં એમ કહેવાય કે લોકનૃત્યો અને આદિવાસી વિસ્તારની વેશભૂષા ગરૈયાઓ જેવા વેશમાં આ લોકો પ્રદર્શન કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની પરંપરાઓ હજુ જાળવી રાખવા માટે અને આવનારા જે નવયુવાનો હજુ આ વસ્તુ ભૂલી ન જાય તમામ જે વસ્તુને આ લોકો જાળવી રાખવા માટે પરંપરાગત વેશભૂષામાં આ લોકો પ્રદર્શન કરતા હોય છે અને આ ઘેરનો મેળા જેવા કવાંટનો ઘેરનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે એવા ઘેરના મેળાઓ પણ વિસ્તારમાં યોજાતા હોય છે। મિત્રો, આપણે વાત કરીશું મથવાડનો ભંગુરિયાનો મેળો અત્યારે યોજાયો એમાં જે દલસિંગભાઈ સરપંચ બખતગઢના સરપંચ છે જે લગભગ આજથી 40 થી 45 વર્ષ જૂના મતલબ કે મિત્રો 40 વર્ષ સુધી પંચાયતમાં એકદમ સતત છૂટાઈને આવેલા દલસિંગ સરપંચનું જે આદિવાસી વેશભૂષામાં એ વિસ્તારમાં નાચ ગાન કરતા જોવા મળ્યા અને દલસિંગભાઈ સરપંચ છે એમની આખી ટીમ એ મથવાડના ભંગુરિયામાં પ્રથમ નંબરે લાવીને એ વિસ્તારમાં એમને ઇતિહાસ રચી નાખ્યો। કારણ કે એ વિસ્તારમાં જ્યારે ઘણી આદિવાસી ટીમ એ વિસ્તારમાં ભાગ લેતી પરંતુ જે મથવાડ એરિયાના બખતગઢ અને ખેરવાડાના સરપંચ ગણાતા જે દલસિંગભાઈ સરપંચે એ વિસ્તારમાં ઇતિહાસ રચ્યો। ઇતિહાસ એટલા માટે રચ્યો કે એમની ટીમ આખા વિસ્તારમાં પ્રદર્શન જોરદાર કર્યું અને પ્રદર્શન એ વિસ્તારના લોકોએ નિહાળ્યું અને ક્યાંક ને ક્યાંક એમને પ્રથમ નંબર આપીને જે દલસિંગભાઈ સરપંચનું મનોબળ વધાર્યું। કારણ કે દલસિંગભાઈ સરપંચ એ વિસ્તારમાં આદિવાસી વિસ્તારના એક નેતા અને વિસ્તારના ખૂબ જાણીતા સરપંચ છે દલસિંગભાઈ। લોકો એને દલસિંગ દાદા પણ કહે છે કારણ કે ઘણા જે વિસ્તારની સમસ્યાઓ એ તરત હલ કરીને આપતા હોય છે અને આદિવાસી વિસ્તારમાં જે સમસ્યાઓ પડતી હોય એ જે દલસિંગભાઈ સરપંચ છે તમામ જે દુઃખનો પ્રસંગ હોય કે સુખના પ્રસંગમાં ભાગ એમના હિસ્સો લઈને આદિવાસી સમાજમાં જે પોતે ભાગીદારી લઈને જે વિસ્તારના લોકોને સાંત્વના આપતા હોય છે। તો મિત્રો, એક ઝલક આપણે આ સરપંચની પણ જોઈ લઈએ કે નાચ ગાન કરી રહ્યા છે। જી હા મિત્રો, અલગ અલગ વિસ્તારમાં આ રીતના ભંગુરિયાના મેળાઓ યોજાતા હોય છે અને હવે હોળીનો સમય હવે ખૂબ નજીક છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં જે ભંગુરિયા યોજાતા હોય એમાં પોતાની પરંપરાગત વેશભૂષામાં આ લોકો આ વિસ્તારમાં જે મેળાનું આયોજન કરતા હોય છે અને મેળા દરમિયાન ખૂબ મોજ માણતા આપણને જોવા મળતા હોય છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો કારણ કે આપણી ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહે છે અને ક્યાંક ને ક્યાંક તમને મારો વિડીયો તરત મળી જાય એના માટે સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવું જરૂરી છે। તો મિત્રો, આ વિડીયો પર એક લાઇક તો બનતા હે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ,